અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નરસિંહનગર સોસાયટીમાં રહેતી મેઘા નરેશભાઈ સોયા ઉર્ફે માયરા સોયા ઉંમર 21 વર્ષે તારીખ 14 સપ્ટેમ્બર શનિવારના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। માયરા સોયાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ તેનું જીવન ટૂંકાવ્યું હતું। માયરા સોયાએ ગુજરાતી આલ્બમ સોંગમાં એક્ટરનું કામ કરતી હતી। મળતી માહિતી પ્રમાણે માયરા એ કોઈ જયેશ સોઢા નામના વ્યક્તિ સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતી। જયેશ સોઢા પોતે ગુજરાતી લોકગાયક અને એક્ટર છે અને માયરા જયેશ સોઢા સાથે પ્રોગ્રામમાં સાથે જતી હતી। જયેશ સોઢાએ માયરા સોયાને કહ્યું હતું કે અમે તને ગુજરાતી ફિલ્મમાં કામ આપીશું એ રીતની લાલચ આપી હતી અને માનસિક અને શારીરિક શોષણ કરતો હતો। જયેશ સોઢા પોતે પરિણીત છે તેવું માયરાને જાણ ન હતી અને જ્યારે માયરાને જાણ થઈ કે જયેશ પરિણીત છે અને તેને 2 બાળકો પણ છે ત્યારે જયેશે માયરાને એવું કહેલું કે હું તારી જોડે લગ્ન કરીશ। એમ કરતા ધીમે ધીમે જયેશે માયરાને તરછોડી દીધી હતી। એ દરમિયાન અમારા સંવાદદાતા રણજીત મકવાણાએ જયેશ સોઢા સાથે જે ટેલિફોનિક વાતચીત કરી હતી તે આ પ્રમાણે છે। શેનું રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન હતું। અચ્છા, લવ બાબતનું રિલેશન હતું। એટલે હવે તમે મેરિડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર્સ રાખી શકો ખરી? કઈ રીતના? તમારા મેરેજ થયેલા છે ને? હા, મારા મેરેજ થયેલા। તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ। એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું? અફેર ના રાખી શકીએ સર। હા હા, પણ વસ્તુ એવી હતી હા તો જ્યારે બી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન? સોસાયટીની પોઝિશન। હા હા ત્યારે મેં એને બચાવવા માટેના બહુ ટ્રાય કર્યા। હા, હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધી વસ્તુ વાત કરું ને। હા, બોલો બોલો। માયરાને આ વાત લાગી આવતા માયરાએ જીવન ટૂંકાવવાનું વિચાર્યું હતું। માયરાની આત્મહત્યા બાદ તેના પરિવારજનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ અમરાઈવાડી પોલીસ આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી। હિન્દુ મેરેજ એક્ટ મુજબ કોઈ પણ સ્ત્રી કે પુરુષ પરિણીત હોય અને જ્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી કોઈ બીજા લગ્ન કરવું યા તો કોઈની સાથે પ્રેમ સંબંધ રાખવો એ ગુનો છે। ત્યારે દરેક છોકરી માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે। અમરાઈવાડીના નરસિંહનગર વિસ્તારની અંદર રહેતી એક દીકરી કે જો ગુજરાતી સોંગમાં એક ડાન્સર તરીકે કામ કરતી હતી અને ખૂબ કામયાબ હતી છોકરી, અને એને ત્યાં કામ કરતા એક સિંગર જે છે જેમનું નામ જયેશ સોઢા બતાવવામાં આવી રહ્યું છે। જયેશ સોઢાએ આ દીકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી હતી અને એમણે એવી નથી ખબર કે આ જે વ્યક્તિ જે છે એણે એને લગ્નની પણ લાલચ આપી હતી કે જેઓ એની સાથે લગ્ન કરશે, અને ત્યારબાદ એવું થયું કે પાછળથી એવું જાણવા મળ્યું હતું કે આ જે સિંગર જે છે જયેશ સોઢા કે જેઓ પરિણીત હતા, તેઓને ખબર છે કે તેઓ પરિણીત છે, તેમ છતાં પણ આની સાથે એક્સ્ટ્રા મેરિટિયલ અફેર્સ રાખીને એને સાથી રાખી રહ્યા હતા, કોઈપણ જાતના લિવ ઇન કરાર કર્યા વગર। અને ત્યારબાદ હજી શનિવારના 14 તારીખના રોજ આ જે દીકરી જે છે જે નરસિંહનગરની અંદર રહેતી હતી તેને આત્મહત્યા કરી લીધી। હવે તેઓના માતા પિતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર અવારનવાર ગુનો દાખલ કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પણ પોલીસ આની અંદર ફક્ત ને ફક્ત ઈડી નોંધીને તપાસના બહાના કરી રહી છે કે તપાસ ચાલી રહી છે અને કોઈપણ જાતનો ગુનો નોંધવામાં નથી આવતો અને આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં નથી। આપણે વિશેષ એમના માતા પાસેથી જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે। બેન, આમાં શું ઘટના શું હતી આખી? આમાં ઘટના એ હતી કે મને ખબર નથી કે મારી છોકરી આ લાઈનમાં જાય છે ખરી, પણ કે એને આવું કોઈની જોડે અફેર છે। જ્યારે મને ખબર પડી કે મેઘો આ મેં ફોન જોઈ ગઈ હતી એનો ફોન જોઈ ગઈ હતી એટલે મેં તો મેઘો આ ફોન કેમ આવો કે પછી એને મને કીધું મમ્મી મારે જયેશ સોઢા આગળ અફેર છે। તો 6 મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને? તો કે ના મમ્મી પરણેલો નથી કહે છે। એની જોડે બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ બધું કરતી હતી, એની સિવાય કોઈની જોડે કામે નથી જતી, ખાલી જયેશ જોડે જ કામે જતી હતી, કોઈ બીજાની જોડે નથી જતી। પછી એને મેં કીધું સારું, મેં કીધું પરણેલો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈશું, જયેશને તું આપણા ઘરે બોલાવજે। ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી કહે છે।
હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનો છું કહે છે. મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું. તો મેં કીધું સારું. અને પછી એને થોડોક ટાઈમ થયો 2-3 મહિના જેવું, એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે. એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે. એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી એ મેરેડ છે. મમ્મી હું શું કરું, મને આનો રસ્તો દો. તો મેં કીધું મારા દીકરા તું વળી જા. પણ પછી એને બંને માણસે થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને. એ ફોનમાં બધું પ્રૂફ છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરી શકે એવું જ કીધું. એને બધું શોષણ જ કર્યું છે એની પર. એનો બધો આખો પ્રેમ જ જીતી લીધો એની પર કે હું તારી જોડે મેરેજ કરીશ. એને કોઈના કામમાં ના જવા દે. નકરું એમાં નકરું ટોર્ચર જ કરે. બંને માણા, એક નહીં બંને માણા. એટલે તમને આ જે મેરેજ પેલો જે છોકરાને લગ્ન થયેલા છે એવું તમને શેમાંથી ખબર પડી હતી? એના મેરેજ એ ફોનમાં ખબર પડી કે એના મેરેજ થઈ ગયા છે. એની ફોનમાં ખબર પડી. યુટ્યુબમાં એના ફોટા આવ્યા હતા એના છોકરાના, છોકરીના અને બંને માણાના કે આ મેરેડ છે એમ. પછી મેં મારી છોકરીને કીધું આ તો મેરેડ છે એવું મને કીધું. તો મેં કીધું મેરેડ? એ કે મમ્મી મને નથી ખબર ને પણ કે મેરેડ છે. નકર તમારી જોડે ના. એમણે ખોટું બોલીને તમારી દીકરી સાથે એમને અફેરમાં રહ્યા? હા, ખોટું બોલીને મારી દીકરી જોડે અફેરમાં રહ્યા. અને મારી બેનને દિલાસો જ આપ્યો મારી છોકરીને કે હું તારી જોડે મેરેજ કરીશ, ભલે મારા મેરેજ થયા હોય પણ બીજા કોઈના કામમાં ના જવા દે. નકરું ટોર્ચર જ કરાય. એની ટોર્ચર સહન જ કર્યું કે હું કોઈના ગામમાં મમ્મી જઈ બી નહીં હતી. જયેશ મને ટોર્ચર કરે છે. છેલ્લે જતા એને આ મૃત્યુ કર્યું. હવે તમારી દીકરીનો જે બનાવ બન્યો છે આખો, તો તમે પોલીસ સ્ટેશન જાઓ છો તો અત્યારે પોલીસવાળા શું જવાબ આપે? કોઈ જવાબ નથી આપતું. ગરીબ માણસ છે ને એટલે કોઈ જવાબ નહીં આપે અમને. બરાબર, પૈસાવાળાનું જ કામ છે આ જવાબ લેવા માટે. અમારા ગરીબ માણસોનું કોઈ કામ જ નથી. બરાબર. હવે આપણી સાથે હાલ એક વકીલ સાહેબ પણ હાજર છે. આપણે એમને કાયદાકીય રીતે પૂછીશું કે આ બનાવની અંદર જ્યારે છોકરો પરિણીત છે અને આ એક દીકરી જે છે એને એમણે એક એમની પોતાની પ્રેમિકા તરીકે એમની સાથે રાખ્યા હતા, તો શું પરિણીત વ્યક્તિ આવી રીતે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કરી શકે કે નહીં? શું કહેશો આજે સમગ્ર ઘટના તમે જાણીએ? સમગ્ર ઘટના પીડિત પરિવાર પાસે મેં ગઈકાલે જ મુલાકાત લીધી. મને જાણવા મળ્યું મારા મિત્ર નીરવભાઈ વાઘેલા દ્વારા કે આવી રીતે એક બનાવ બન્યો છે અને પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં હજુ સુધી નથી આવ્યું. એટલે પીડિત પરિવારને મળ્યો, એમણે મને વાત કરી કે આવી રીતે ઘટના બની છે. તો મેં કીધું શું ફરિયાદ થઈ છે? તો કે ના, ફરિયાદ નથી થઈ. તો મેં કીધું શું તમને કંઈ એફઆઈઆરની નકલ એવું કંઈ આપેલું? તો કે ના, એવું કશું આપેલું નથી. એ પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો એવું થયું કે એડી નોંધવામાં આવી છે, માત્ર એડી નોંધવામાં. મેં કીધું કેમ એડી? તમારી પાસે આરોપી વિરુદ્ધના પુરાવા છે, સ્ક્રીનશોટ છે. જ્યારે બેને સુસાઇડ કર્યું ઇન બિટવીન એણે વિડીયો કોલથી વાત કરી છે અને વિડીયો કોલથી પહેલાં એને ફોટા બી મોકલ્યા છે કે જો હું કંટાળી ગઈ છું તારાથી. બરાબર. અને એ બધી ચેટ છે બધું પોલીસને આપ્યું. તેમ છતાં આજ દિન સુધી ગુનો નોંધવામાં રજીસ્ટર કરવામાં નથી આવ્યો. બીજું તમને પૂછીશ કે ભાઈ વ્યક્તિ જે મેરિડ હતો તેમ છતાં આની સાથે લિવ ઇન કર્યા વગર આને ફોલાઈ પટાવીને એની સાથે લગ્નના દિલાસા આપીને રહેતો હતો, તો એ ગુનો છે કે નથી? હાલમાં જોવામાં આવે તો હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ એવું છે કે લગ્ન કર્યા હોય, નામદાર સર્વોચ્ચ અદાલત ને નામદાર વડી અદાલતના ઘણા બધા જજમેન્ટ્સ છે કે લગ્ન હોય, પરિણીત હોય તો લિવિનમાં ન રહી શકે. એવા ઘણા બધા છે, સાઇટેશન બી ઘણા જજમેન્ટ છે. પણ આને એવું કંઈ કર્યું પણ નહોતું. કોઈ લિવિનમાં બી નહોતો રહેતો કે ના એને કોઈ કરાર કર્યો હોય, એગ્રીમેન્ટ કર્યો હોય. માત્ર ને માત્ર શોષણ કર્યું છે એવું પીડિત પરિવારનું કહેવું છે કે માત્ર એ શૂટિંગ કરવા લઈ જતો, એને લગ્નના વાયદા આપતો, લગ્ન કરવાની લાલચ આપતો કે હું તારી જોડે લગ્ન કરીશ. બરાબર. બેનને પાછળથી જાણવા મળ્યું કે આ મેરિડ છે. મેરિડ પછી એ બેન વધારે સદમામાં આવી ગઈ, ડિપ્રેશનમાં આવી ગઈ કે મારી સાથે આવો દગો થયો આટલો મોટો. તેમ છતાં એણે સમજાવવાની વાત કરી પણ એમને પ્રલોભન આપવાની વાત હતી કે તને પૈસા આપી દેશું, પેલું કરી દેશું, તો હવે આનો અવાજ ના ઉઠાઈશ. પણ બેનથી શું ખરેખર પ્રેમમાં હતા એટલે એ ખોટું કરવા નહોતા માંગતા. એટલે એમણે જાતે જ પેલા એમના શારીરિક માનસિક ત્રાસ હતો એટલે સુસાઇડ કરી લીધું. જી, આ હતા વકીલ અને દીકરીના માતા પિતા, જેઓ એવું કહી રહ્યા છે કે એમના સમજ્યા પ્રમાણે કે આમને પાછળથી એવી ખબર પડી કે જે પેલો વ્યક્તિ જે છે જયેશ ડોડા, કે જો પોતે લગ્ન કરેલા હતા, 2 બાળકોના પિતા છે, તેમ છતાં એમની દીકરીને તેઓ ફક્ત ને ફક્ત પ્રેમિકા બનાવીને એમની સાથે રાખી રહ્યા હતા. એટલે એક જાતનો ગુનો છે કે જે વકીલ સાહેબે કીધું હિન્દુ મેરેજ એક્ટ મુજબ કે આવું ના થઈ શકે. તેમ છતાં પોલીસની પાસે આમને અનેક પુરાવા આપ્યા હોવા છતાં પણ ફક્ત ને ફક્ત તપાસનું બહાનું કરીને કોઈપણ જાતની અટકાયત કરવામાં નથી આવતું અને ગુનો દાખલ કરવામાં નથી આવતો. આગળ અમે આમના ડીસીપી સાહેબ સાથે વાત કરીને જણાવીશું. ત્યાં સુધી જોતા રહો PTN ન્યૂઝ. કેમેરામેન આર્યલ લુવાણા સાથે રણજીત મકવાણા, PTN ન્યૂઝ, અમદાવાદ. ત્યારે દરેક છોકરી માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. જો તમે કોઈ જોડે આવો સંબંધ ધરાવો છો તો સૌપ્રથમ સામેવાળા વિશે વિગતવાર જાણકારી મેળવી લેવી, જેથી કરીને કોઈએ જીવન ટૂંકાવવાનો વારો ન આવે. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.